તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો આપણે આજ વાત કરવાના છીએ એક એવી માતાની કે જે પોતાના બાળકને હજુ તો પેદા થયું અને એક દિવસ પણ નહોતો થયો અને તેને એક આ બાવળમાં એક બાવળિયાની અંદર જઈને નાખી અને ફેંકી દીધું। ખરેખર આ વાત સાંભળીને મને એવું લાગે છે કે આ હવે કળિયુગ નજીક આવી ગયો છે। હા મિત્રો, આ એક સત્ય હકીકત છે અને જો તમને નામ નાતું હોય ને તો પહેલા વિડિયો જો। ના મૂકી દે, માર હાવે મૂકી દે, બટ આટા ની અંદર કાટો હલાઈ ગયો છે। ભાવનગરમાં એક માતા કુમાતા બની હોય તેવી ઘટના સામે આવી, કારણ કે આ માતાએ નવજાતને બાવળના કાંટાની ઝાડીઓમાં ફેંકી દીધું હતું। આ ઘટના છે વસંત વિહાર સોસાયટી નજીકની, જ્યાં તાજા જન્મેલા બાળકને એક માતાએ કાંટાની ઝાડીમાં ફેંકી દીધું હતું, પરંતુ નવજાતના નસીબમાં નવજીવન લખ્યું હોય તે રીતે બાળક કલાકો સુધી કાંટામાં જીવિત રહ્યું। આ રસ્તેથી પસાર થતા સ્થાનિકને આ વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી હતી। બાદમાં મેડિકલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમ દ્વારા બાળકને ઝાડીઓમાંથી નવજાતને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। હાલ આ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે આ ઘટના બાદ લોકો આવી કુમાતા પર ધિક્કાર વરસાવી રહ્યા છે। તો જોઈ લીધો ને મિત્રો વિડિયો, અને હું તો આ માતાને એટલું જ કહેવા માંગીશ કે જો બાળકને સાચવવાની તેવડ ના હોય ને તો બાળક પેદા જ ના કરાય। પોતાના શોખ માટે, પોતાની હવસ માટે આ અમુક માણસો શું કૃત્ય કરે છે એમને કંઈ ભાન જ નથી હોતી કે માણસાઈની શું વાત કરું। હા, કે માણસાઈની શું વાત કરું જ્યાં માતા જ કુમાતા બનીને બેઠી છે। હા મિત્રો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।